હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th ગુજરાતી લેસન 5 પિતાની સેવા. આપણા આ પોએમનું નામ છે પિતાની સેવા. તમારા ટેક્સ્ટબુકમાં પેજ 23 પર ધ્યાન આપજો. પિતાની સેવા એમાં આપણે જોઈએ કવિ દલપતરામનો પરિચય. કવિ દલપતરામ એક નાટ્યકાર, નિબંધકાર હતા. એમનો જન્મ, એમનું વતન વઢવાણ હતું. વ્યવસાય માટે તેઓ અમદાવાદ રહ્યા. અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગના તેઓ પ્રથમ અને મહત્ત્વના સર્જક છે. સુધારાની દ્રષ્ટિએ પણ તેમણે ગુજરાતની મોટી સેવા કરી છે. તેમની પાસેથી દલપત કાવ્ય, ફાર્બર્સ વિરહ, વેન ચરિત્ર, હુનર ખાનની ચઢાઈ, માંગલિક, ગીતાવલી જેવા કાવ્યોના પુસ્તકો તેમણે મળ્યા છે. તેમની સમગ્ર કવિતા દલપત ગ્રંથાવલીના 3 ભાગમાં પ્રકાશિત છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં એમની કવિતાનો નોંધપાત્ર ફાળો છે, એટલે કોન્ટ્રીબ્યુશન છે. સાદી અને સરળ વર્ણાનુપ્રાસ અને એકદમ સારી રીતે પ્રકાશિત થઈ છે. એમની મનોરંજન સાથે નીતિબોધ પણ આપે છે કવિતાઓમાં. ગુજરાતના હાસ્ય કવિમાં તેમનું સ્થાન છે. બુદ્ધિના ચમકારા, મનુષ્ય સ્વભાવની પરખ અને વાસ્તવિકતાની સમજ એમની કવિતામાં વિશેષ રૂપે જોવા મળે છે. લક્ષ્મી, મિથ્યાભિમાન, મિથ્યા એટલે ખોટું નામના 2 નાટક આપ્યા છે. ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધ પણ આપ્યા છે. છંદશાસ્ત્રમાં કવિ દલપતરામનો દલપત પિંગળ પુસ્તકે અનેક કવિઓને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા છે, ગાઈડન્સ આપ્યું છે. સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પણ એમનું કામ રહ્યું છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, હાલની ગુજરાત વિદ્યાસભામાં પણ તેઓ મંત્રી હતા. બુદ્ધિપ્રકાશ સામાયિકના તેઓ સ્થાપના કાળથી જ તંત્રી એટલે એડિટર હતા. આ હતો આપણા કવિ દલપતરામ એમનો પરિચય. અને આ પોએમની અંદર ચિલ્ડ્રન આપણે પાછા પેજ 23 પર આવીએ. પિતાની સેવા. કે સામાન્ય માન્યતા એવી હોય છે કે બાળ ઉછેર અને બાળ સંસ્કારમાં માતાનો જ વિશેષ કોન્ટ્રીબ્યુશન હોય છે. એ આપણે સાંભળતા આવ્યા છે. પરંતુ એમાં પિતાનું યોગદાન પણ કંઈ ઓછું હોતું નથી. જનરલી માતાનું જ નામ આગળ આવે છે અને માતાના જ વખાણ થાય છે. અને ચિલ્ડ્રન, આપણે માતૃપ્રેમ નિબંધ લખીએ છીએ. યુ આર ઇન 11th સ્ટાન્ડર્ડ, યુ આર ઇન 11th સ્ટાન્ડર્ડ. સો 8, 9, 10 બધામાં તમે માતૃપ્રેમ નિબંધ તો લખ્યો જ છે. માતાને બહુ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ પિતાને કોઈ યાદ નથી કરતા. એમ તો અહીંયા પિતાની સેવા કે માતા માટે તો આખો નિબંધ 4 પાનાનો 200 શબ્દોમાં નિબંધ લખાઈ જાય, પરંતુ પિતા માટે લખવા કે તો લખાતું નથી. પણ આપણા એટલે કે બાળકોના ઉછેરમાં પિતાનું યોગદાન છે, પિતાનું કોન્ટ્રીબ્યુશન છે, આપણે જાણીએ છીએ. એ વાત સચ્ચાઈ છે. પ્રસ્તુત કાવ્યમાં પોતાના ઉછેરમાં પિતાનું શું યોગદાન છે તે બાળક વ્યક્ત કરે છે. કે પોતે કેવા કેવા તોફાન કરે અને પિતા એને કેવી ક્ષમા આપી દે છે, તે અહીં સમજાયું છે. પોતાને સમાજમાં માનવંતું સ્થાન અપાવનાર પિતાજીનો બાળક આભાર માને છે અને પિતાની આજીવન સેવા કરીને પિતાનું ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરે છે. આપણે કહીએ છીએ ને, માતાનું ઋણ ચૂકવી શકતા નથી આપણે, તેમ પિતાનું પણ આપણે ઋણ કદી ચૂકવી શકતા નથી. આ કાવ્ય પિતૃભક્તિના માટેનું ઉત્તમ એક ઉદાહરણ છે. બાળકના જન્મ ઉછેરમાં પેજ 23 સેકન્ડ પેરેગ્રાફ જુઓ. ઇન્ટ્રોડક્શનમાં બાળકના જન્મ ઉછેરમાં અને સંસ્કાર માટે તેના માતાનો ફાળો ખૂબ મહત્ત્વનો હોય છે, પરંતુ એમાં પિતાનું સ્થાન પણ કાંઈ ઓછું નથી. આ કાવ્યમાં બાળકે પિતાજીને કરેલા લાડ, તોફાન, મસ્તીનું મધમીઠું ગાન છે. છેક જન્મથી પાળી પોષીને પોતાને મોટો કરનાર પિતાજીનું ઋણ આ કાવ્યમાં વ્યક્ત કરે છે. બાળપણમાં પિતાની છાતીએ ચડી એમની મૂછો ખેંચી પોતાની દરેક વાત
માની હામાં હા કહી, ભણાવી ગણાવી સારા ખરાબનો વિવેક શીખવ્યો, પોતાને માટે અનેક કષ્ટ સહન કર્યા, એવી છત્રછાયા બન્યા આપણા પિતા. માંગેલી બધી વસ્તુઓ આપી, ભૂલ થઈ તો ક્ષમા પણ આપી, અને સમાજ વચ્ચે એક માનવંતું સ્થાન પ્રાપ્ત કરાવ્યું, ભણાવી ગણાવીને સારા સંસ્કાર આપીને. ચિલ્ડ્રન, શું કહેવાય છે ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પરંતુ અહીંયા આપણે પિતાની વાત કરીએ, માતાના પ્રેમથી પણ આપણે વાકેફ છીએ જ. એવા પિતાજી પ્રત્યેના ઋણ ચૂકવવા માટે આજીવન સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. કવિએ એમની પિતૃભક્તિનું અહીંયા દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આ પોએમના દ્વારા આપણને એક પુત્ર પોતાના પિતાને માટે કેવી ભાવના વ્યક્ત કરે છે, અને એ સચ્ચાઈ છે. ચિલ્ડ્રન, પિતા સાથે એના બાળપણ કેવી રીતે એનું ગયું છે એ અહીંયા વ્યક્ત કર્યું છે. જુઓ પોએમ. છડો હું હતો છોકરો છે એક છોટો, પિતા પાડી પોષી મને કીધ મોટો, રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. ચડી છાતીએ જે ઘડી મોચ તાણી, કદી અંતર રીસ આપે તે આણી, કહ્યું મેં મુખે મેં કહ્યું હાજી હાજી, ભલા કેમ આભારે બોલું પિતાજી. મને સારી શિક્ષા શીખાવી સુધાર્યો, વળી આપી વિદ્યા મને વિવેક વધાર્યો, ભલી વાતના ભેદ સીધા દીધાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, મને છાતીમાં લઈ કરી છત્રછાયા, અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. તો અહીંયા 4 સ્ટાન્ઝા જે આપ્યા છે એમાં કે જ્યારે હું સાવ નાનકડો છોકરો હતો, પિતાજી તમે મને પાળી પોષીને મોટો કર્યો અને મને ઉત્તમ સંસ્કાર આપ્યા. પિતાજી, ભલા આપનો આભાર હું કેમ ભૂલું, આપનો આભાર હું કેમ ભૂલું. તમે મને મોટો કર્યો અને એ આભાર હું કેમ ભૂલું. જ્યારે તમે મને છાતી ઉપર ચડીને, જ્યારે મેં તમારી છાતી પર ચડીને તમારી મૂછ તાણી, ત્યારે તમે મનમાં રોષ કોઈ દિવસ નહીં લાવ્યા. મારા મુખેથી જે વાત કહી તમે હાજી હાજી કર્યું અને બધી સ્વીકારી. અને પિતાજી, તમારો આભાર હું કેવી રીતે વ્યક્ત કરું. મને સારું શિક્ષણ આપીને તમે સુધાર્યો, વિદ્યા આપી, વિવેક આપી, બધી વાતો સમજાવી, સારા સંસ્કાર આપ્યા. એટલા માટે હું તમારો આભારી છું. કોટી કોટી એક શારીરિક કષ્ટ સહન કરીને મને છાતીમાં લઈને છત્રછાયા આપી, બહુ દુઃખ વેઠ્યા, પ્રાણથી પણ તમે મને પ્રેમથી રાખ્યા અને પ્રાણથી પણ વધારે પ્રેમ આપ્યો. હવે તમારો આભાર હું કેવી રીતે ભૂલું. મને દેખી અત્યંત આનંદ લેતા, સુખે માંગી વસ્તુ મને લાવી દેતા. યુ કેન સી, પિતાજીની આંગળી પકડીને બાળક ને બાળકની આંગળી પકડીને પિતાજી. In this touch, so much love, children. બાળક અને પિતાનું. Now come to the page 24. પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. આ 5th સ્ટાન્ઝામાં કહે છે કે હું તમારો આભાર કેવી રીતે ભૂલું. હું તમારો આભાર કેવી રીતે ભૂલું. તમે મને જોઈને આનંદ થતા, હું વસ્તુ માંગતો તો લાવી દેતા, એ આભાર હું કેવી રીતે ભૂલું. હું એક નાદાન પુત્ર, તમે મને કેવી રીતે પાળી પોષીને મોટો કર્યો. વડા વાંકમાં આવું તો રાખ જાણી, કીધો દંડ દેતા દયાદિલ આણી, તજી સ્નેહ દેહે ન કીધી પીડાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી, તથા તુચ્છ જેવી બુરી ટેવો ટાળી, જેનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી, ભલા કેમ અવતાર ભૂલું પિતાજી. કે કોઈ વાર મોટો વાંક હશે તો પણ મને નાનો સમજીને દંડ કર્યો ઓછો અને સમજાવ્યું, પ્રેમથી સમજાવ્યું. મને કોઈ શારીરિક સજા ન કરી, માર્યું નહીં. પિતાજી, ભલા તમારો આભાર હું કેવી રીતે ભૂલું. ભણાવી ગણાવીને મને કેટલો ભાગ્યશાળી બનાવ્યો અને
ખરાબ ટેવો મારી દૂર કરી, લોકોમાં મારી ખ્યાતિ બનાવી, મારું નામ તમે બનાવ્યું, અને તમારો આભાર હું કઈ રીતે ભૂલું. લીધો લહાવ ને લેશ જે લહાવ સારો, ગણું ગણું હું તાત તે તો તમારો, સદા સુખ સારું ઉપાયો રાજ્યજી. રાજ્યજી ભલા કેમ આભાર ભૂલું પિતાજી, મને નિરખતા નેત્રમાં નીર લાવી, લઈ દાબતા છાતી સાથે લગાવી, મુખે બોલતા બોલ મીઠા મીઠાજી. ભલા કેમ આભાર ભૂલું પિતાજી, કે હું તમારો આભાર કેવી રીતે ભૂલું. તમારો લહાવો મેં લીધો છે, કેવી રીતે હું શું જાણું. તમે મારા સુખ માટે સદાય બધા ઉપાયો કર્યા છે, તમારો આભાર કેવી રીતે ભૂલું. મને નિરખતા આંખમાં આંસુ લાવી દીધા છે, અને તમે મને છાતીએ લગાડતા, મુખેથી મીઠા મીઠા શબ્દો બોલતા હતા. હવે હું થયો જાણીતો આજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. જગન્નાથજી જીવતો રાખશે જો હયાતી, તમારી અમારી હશે જો, કરું સેવના દિલ સાથે સદાજી. ભલા કેમ આભાર ભૂલું પિતાજી, ભલે ભાવથી જો ગણે છંદ સારા, પિતૃભક્તિ પામી ન થાશે નઠારા, રૂડું જ્ઞાન લઈ લાગશે શુભ કામે, રચ્યા છે રૂડા છંદ દલપત રામેજી. અહીં કવિ દલપત રામનું નામ છેલ્લી પંક્તિમાં આવ્યું છે. આજ સુધી હું અજાણ્યો બાળક હતો કે મારા હૃદયમાં આપના એક એક ગુણ આવ્યો છે. હવે હું જાણીતો અને હોશિયાર થઈ ગયો છું, બિકોઝ ઓફ યુ. તમે મને સંસ્કાર આપ્યા, ભણાવ્યો ગણાવ્યો. અને હે જગન્નાથજી, એટલે કે હે પરમેશ્વર, મને જીવતો રાખે, અને જો તમારી અને મારી હયાતી હશે, આપણે બંને જીવતા રહીએ, તો મારે સાચા દિલથી તમારી સેવા કરવી છે પિતાજી. અને આ બધો ભલા પિતાજી, હું તમારો આભાર કેવી રીતે ભૂલું. જો ભાવથી આ છંદ એટલે કાવ્ય ભણે કોઈ પિતૃભક્તિ પામીને, તો નઠારા થશે નહીં, સારું જ્ઞાન મેળવીને શુભ કામમાં લાગશે. દલપતરામજી કહે છે કે સારા છંદની એટલે કે સારા કાવ્યની રચના કરી છે પિતાજી, ભલા આપનો આભાર હું કેવી રીતે ભૂલું. એક બાળક પિતાજીની સેવા કરવા ઈચ્છે છે. જુઓ પિતાજી કેવા એન્જોય કરાવે છે બાળકને. કોઈ દિવસ આપણે ભૂલવું જોઈએ નહીં. પેજ 25 પ્રશ્નોત્તર તમારી બુકમાં લખજો, અને પિતા સાથે તમારા બાળપણના અનુભવો શેર કરજો, નોટ ડાઉન કરજો તમારી બુકમાં. જેમ મધર્સ ડેની ઉજવણી કરે તેમ ફાધર્સ ડેની પણ ઉજવણી કરવી જોઈએ. મધર્સ ડેની ઉજવણી કરે તેમ ફાધર્સ ડેની પર ઉજવણી કરવી જોઈએ. તો આ છેલ્લા પિક્ચરમાં હું તમને દેખાડવા માગું છું કે પિતાજીનો હાથ પકડીને બાળક એટલે એનું સંતાન કેવું એની સેવા કરવા ઈચ્છે છે. પુત્ર પિતાજીના કયા કયા પુણ્ય સ્મરણો યાદ કરે છે કે તમે મને પાળી પોષીને મોટો કર્યો, તમારો આભાર ક્યારેય નહીં ભૂલું, સારું શિક્ષણ આપ્યું, સારા નઠારા વિશેની મને જાણ કરાવી આપી, અને મારી માંગણીઓ હર્ષથી સ્વીકાર કર્યો. જે માંગ્યું તે તમે મને આપ્યું, મારા પર દયાભાવ રાખ્યો, મને સુધાર્યો. મારી ભૂલ થઈ તો મને સજા કરી, પણ શારીરિક સજા નહીં કરી. પુત્રએ શિક્ષણ સંસ્કાર વિવેક પામીને સમાજમાં કીર્તિ ફેલાવી, નામ રોશન કર્યું. કે છે ને મારું નામ રોશન. પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા. વી કે નોટ ફોરગેટ ધીસ લાઇન. પુત્રને નિરખી પિતાની આંખમાં હર્ષના આંસુ આવે છે. આ જ પુત્ર કહે છે કે પિતાજી આપનો આભાર હું માનું છું. અને પિતાની સેવા આ કાવ્યમાં પુત્રએ લીધેલી કાળજી કે જન્મથી પાળી પોષીને મોટો કર્યો, સારું શિક્ષણ આપ્યું, છત્રછાયા આપી, કોઈ સજા ન કરી, સમાજમાં મને મોટું સ્થાન આપ્યું, એમ પુત્રના આંખમાં આંસુ આવી જાય છે કહેતી વખતે. એમ સંતાનોના સુખ સગવડ માટે શિક્ષણ આપ્યું, ખુશીના પ્રયત્ન કર્યા, પિતાની છત્રછાયામાં સંતાન પ્રગતિ કરે એમ કહેવા માંગે છે, સમાજમાં નામના મેળવે, પિતાની ક્ષમા દ્રષ્ટિ વિશે પુત્ર કહે કે ક્યારે ભૂલ કરી હોય તો પિતાજીએ દંડ અવશ્ય કરતા હતા. પુત્રને શું પશ્ચાતાપ થાય છે કે જ્યારે
બાળક હતો ત્યારે પિતાના ગુણોથી અજાણ હતો, એને ખબર નહોતી. તેના ઉરમાં, તેના હૃદયમાં પિતાનો એક ગુણ આવ્યો નહોતો. એમ પુત્રને તેનો પશ્ચાતાપ થાય છે કે પિતાના માટે મને આટલું સમજ ના આવી. નાનો હતો ત્યારે મેં તોફાન મસ્તી કર્યા, તમે સારું શિક્ષણ આપ્યું. અહીંયા દલપતરામે આ છંદ શા માટે રચ્યો છે? પિતૃ ભક્તિ પામે, સારું જ્ઞાન મળે, સારા કર્મો થાય, સારા કાર્યો કરે. આપણી અંદર, વિદ્યાર્થીઓની અંદર, બાળકોની અંદર આ બધા સારા ગુણોનો વિકાસ થાય, એ માટે કવિ દલપતરામજીએ આ કવિતાની રચના કરી છે. અને આઈ હોપ કે તમને સમજાઈ બરાબર. આઈ હોપ કે તમને સમજાઈ અને તમે એના પ્રશ્નોત્તર નોટબુકમાં લખજો. એટલે આપણે આપણા પિતાજી એ કરેલા આપણી ઉપર ઉપકારને કોઈ દિવસ ભૂલવું જોઈએ નહીં. અને જ્યારે કહેવીએ ને કે નાનપણમાં પિતાજી આપણી આંગળી પકડીને આપણને ચાલતા શીખવાડે છે, તો જ્યારે પિતાજી વૃદ્ધ થાય ત્યારે આપણે એમને આંગળી પકડીને સહારો બનવાનો છે એમનો. રાઈટ ચિલ્ડ્રન? થેન્ક યુ.